પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 6 તારીખ શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 30થી 35મી કલમ સુધી. સાથે સાથે જુવાન સંત ડોમિનિક સાવિયોનો પણ તહેવાર ઉજવીએ છીએ. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ 6 અધ્યાય 30થી 35મી કલમ સુધી. તે લોકોએ પૂછ્યું, આપના ઉપર અમને શ્રદ્ધા બેસે એવો કયો પરચો આપ અમને કરી બતાવો છો? આપ એવું કયું કામ કરો છો? રણમાં અમારા પૂર્વજોએ મન્ના ખાધું હતું, શાસ્ત્રમાં લખ્યું છે તેમ, તેણે તેમને સ્વર્ગમાંથી રોટી ખાવા આપી. ઈસુએ તેમને કહ્યું, હું તમને સાચે સાચ કહું છું, મોશેએ તમને સ્વર્ગમાંની રોટી નહોતી આપી, પણ મારા પિતા તમને સ્વર્ગમાંની અસલ રોટી આપે છે. કારણ ઈશ્વરની રોટી તો એ છે જે સ્વર્ગમાંથી ઉતરી આવીને જગતને જીવન અર્પે છે. ત્યારે તે લોકોએ ઈસુને કહ્યું, પ્રભુ, આપ અમને એ રોટી સદા સર્વદા આપતા રહો. ઈસુએ તેમને કહ્યું, હું જ જીવનદાયી રોટી છું. જે કોઈ મારી પાસે આવશે તે કદી ભૂખ્યો નહીં થાય, અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે તે કદી તરસ્યો નહીં થાય. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્મા ભાઈ બહેનો, સંત ડોમિનિક સાવિયો 1842માં એમનો જન્મ થયો હતો. 1857માં એમનું મરણ થયું હતું. 14 વર્ષમાં જીવ્યા હતા આ મહાન સંત. 14 વર્ષમાં એટલું પવિત્ર જીવન. જ્યારે ડોન બોસ્કોના જે હોસ્ટેલમાં હતા ત્યારે ડોન બોસ્કોનું પવિત્ર જીવન જોઈ આ ડોમિનિક સાવે કહ્યું, ફાધર, હું તો એક સામાન્ય કાપડ છું. ઈશ્વરને આનંદ આપે એવા આ કાપડમાંથી એવા સાધન બનાવો જેથી કરી ઈશ્વરને આનંદ થાય એમ કરીને સંત ડોન બોસ્કો આગળ વાત કરી. સાથે સાથે એમણે કહ્યું, પાપ કરવા કરતાં મરણ પામવું એ મારા માટે બહેતર છે એમ કરીને કહ્યું હતું. ખ્રિસ્મા ભાઈ બહેનો, આપણા બાળકો માટે, આપણા યુવાનો માટે આ મહાન સંત વિશે થોડું જણાવીએ, જેથી કરી આ જમાનામાં આપણે જાણીએ છીએ આપણે યુવાનો બાળકો કે સોશિયલ મીડિયા ઉપર એમાં ગુલામ થઈ જાય છે. સોશિયલ મીડિયા આપણને ગુલામ બનાવે છે અને પછી આપણને જીવન આપી શકે નહીં, અને ખરેખર આ બધા આપણને આપણું જીવન બરબાદ કરી શકે એમ છે. અને સંત ડોમિનિક સાવિયો જેવી રીતે પ્રભુ ઈસુ ઉપર વિશ્વાસ રાખતા હતા અને જુવાન હતા, 14 વર્ષમાં એટલું પવિત્ર જીવન. એટલે આપણા બાળકો માટે, યુવાનોના, વેદી સેવકોના રક્ષક સંત વિશે એમને જણાવીએ, જેથી કરી તેઓ પણ પવિત્ર જીવન જીવે. આ બધા દુનિયાવી બાબતમાંથી, દુનિયાવી બુરાઈમાંથી સંત ડોમિનિક સાવિયો એમને બચાવે. ખ્રિસ્મા ભાઈ બહેનો, આજનો શુભ સંદેશમાં પણ ગઈકાલના શુભ સંદેશનો જે કન્ટિન્યુએશન છે કે પ્રભુની પાછળ પડ્યા. પ્રભુ તો સ્પષ્ટ કહ્યું, તમે મારા શોધમાં આવ્યો છો, મારા વિશે તમે સમજ્યા જ નહીં. તમને લોકો પહેલાં મેં ચમત્કાર કર્યા, બધાને ખવડાવ્યા, એટલે ફરી ખાવા માટે તમે આવ્યા છો, પણ સ્વર્ગમાંથી ઉતરી આવેલી જીવંત રોટી તો આ છે એમ કરીને કહે છે. એ લોકો સમજ્યા જ નહીં. એટલે મન્ના મારા પિતાએ આપ્યું હતું, એ જ પ્રભુ મને આ ધરતી પર મોકલ્યા છે જેથી કરી તમે શાશ્વત જીવન પ્રાપ્ત કરો એમ કરીને. સૌથી વધારે આમ તો માથીના ગ્રંથમાં 6 અધ્યાયમાં 33મી કલમમાં આપણે જોઈએ છીએ, પ્રભુ પોતે કહે છે કે તમે સૌથી પહેલાં ઈશ્વરના રાજ્યની અને એણે ઈચ્છેલા ધર્માચરણની પાછળ પડો, એટલે આ બધી વસ્તુઓ તમને મળી રહેશે. એટલે આપણા જીવન પણ સૌ પ્રથમ ઈશ્વરના રાજ્ય માટે, અને ત્યાર પછી બધું આવી જશે. આજે આપણે જાણીએ છીએ કે આપણે જીવન તરફ નહીં પણ મરણ તરફ લઈ જતા જાત જાતના વ્યસન હોય, આ જાત જાતના સોશિયલ મીડિયા હોય, આમાંથી આપણે મુક્ત થવાનું હોય. આપણે પ્રભુના શોધમાં નીકળીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ આપણું જીવનમાં સાચો સુખ, સાચી શાંતિ અને સાચો આનંદ આપી શકે. એ માટે ઈશ્વરના વચન પકડીએ, ઈશ્વરના વચન માટે સમય આપીએ, ખ્રિસ્ત યજ્ઞમાં જઈએ, અને પછી આ મે મહિનામાં ખાસ કરીને મરિયમની ભક્તિ કરીએ. મરિયમ જેવી રીતે
હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા અને એમના દ્વારા અને એમના મધ્યસ્થ દ્વારા આપણે પણ જેવી રીતે હંમેશા એ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા, આપણે પણ ચોક્કસ ઈશ્વરની ઈચ્છા મુજબ જીવી આપણે જીવન દ્વારા પ્રભુનો જ મહિમા કરી શકીએ. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજનો શાસ્ત્રપાઠ ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુને ઓળખવા વધુ તરફ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું.